નમસ્કાર મિત્રો, આજે તમને ખેડા જિલ્લાના કપોળવન તાલુકામાં આવેલું નાનકડું ગામ એવું બનાના મુવાડા પ્રાથમિક શાળામાં આજે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણીના વિડીયો તમે જોઈ શકો છો। વિડીયો અમારો જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। આજે આપણે આ 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આજના દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું અને ભારતના બંધારણના જનક હતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર। અત્યારે અહીંયા ઉપસ્થિત ગામના વડીલો, અગ્રણીઓ, ભૂલકાઓ, બહેનો અને માતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। સર્વે ગામની હાજરીની અંદર અહીંયા અમારી પ્રાથમિક શાળાની અંદર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે। બાળકોએ જે કાર્યક્રમો રાખ્યા હતા તેમને પ્રોત્સાહન કરવા માટે તેમને ઉચિત ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા। આ રીતે અનેક પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાક દિવસ એમ જ બીજા પણ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। જો અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો વિડીયો સંઘર્ષ પછી ભારત દેશ તો 1947માં આઝાદ તો થઈ ગયું, પણ એક નવા રાષ્ટ્ર તરીકે ઘણું બધું કામ કરવાનું હજુ બાકી હતું। 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદ તો થયા, પણ તેને ચલાવવા માટે પોતાના નિયમો, પોતાના કાયદાની તો જોઈએ ને, કે એક મજબૂત અને લોકશાહી દેશ બનાવવા માટે પોતાનું બંધારણ તો જોઈએ જ ને। એટલે કે એક લોકશાહી દેશને ચલાવવા માટે બંધારણ ઘડવાનો સૌથી મોટો પડકાર સામે હતો। એટલે બંધારણ ઘડવું એ કોઈ નાનું સૂનું કામ નહોતું। B.R. આંબેડકર એટલે કે ડોક્ટર બાબા સાહેબની આગેવાની હેઠળ બંધારણ સભાએ આ ભગીરથ કાર્ય શરૂ કર્યું અને લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની આ અથાગ મહેનત પછી આપણું બંધારણ તૈયાર થયું, જે આજે પણ દુનિયાના સૌથી મોટા લેખિત બંધારણોમાંનું એક બંધારણ છે। તો આશા રાખીએ છીએ મિત્રો અમારો વિડીયો જોવો જરૂરથી ગમ્યો હશે, અને અમારો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં તમારું સલાહ સૂચન જરૂરથી આપતા રહેજો, જેથી કરીને આગળની માહિતી અને થોડી જાણકારી અમને પણ મળતી રહે। તો જોઈ શકો છો તમે શાળાના બાળકો દ્વારા જે નૃત્ય કલાનું આયોજન અને હિન્દી, મરાઠી અને ગુજરાતી આવા 3 ગીતો ઉપર જે સાંસ્કૃતિક જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે વિડીયોની અંદર તમે જોઈ શકો છો, અને આગળ પણ આવા જ વિડીયો અમે બનાવતા રહીશું જો તમારા સાથ સહકાર અને સપોર્ટ મળતા રહેશે તો।